વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પીજીનો પીઝા નામના આઉટલેટમાં પીઝામાં ફંગસ નીકળ્યાનો આક્ષેપ થતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ ગ્રાહકે પીઝામાં ફંગસ દેખાતા તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવાની માંગ ઉઠાવી હતી। ઘટનાને પગલે પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી। આ મામલે લોકોમાં એવો પણ આક્ષેપ ઉઠી રહ્યો છે કે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ફક્ત દેખાડા પૂરતું ચેકિંગ કરવામાં આવે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની નિયમિત રીતે ચકાસણી કરવામાં આવતી નથી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય શાખા અને કેટલાક વેપારીઓ વચ્ચે મિલીભગત હોવાની શક્યતાને નકારી શકાય નહીં, જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી। ગ્રાહકોએ માંગ કરી છે કે શહેરના તમામ ફૂડ આઉટલેટ્સમાં કડક ચેકિંગ હાથ ધરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તુલસીધામની આગળ આવેલું પીજીનોસ પિઝા છે। અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા। અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા। અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે। અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું। એના પછી પીઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા તો પીઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું। એના પછી એક હાર્ડ પીઝા અમને સર્વ કર્યો। એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી। તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે, તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે। તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે। તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા। પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી। એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં। મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, હું બિલ અત્યારે આપી દઉં, પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું। મેં તો હું પગથિયું ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું। મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પ પર લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે, પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં। એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા। તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે એમ।